તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા નવા સૂરજનો ઉદય, જેના લેખિકા છે સુશ્રી ભાવના ઠાકર, ભાવુ, બેંગ્લોર. ઘરમાં ચહલપહલ અને માના ચહેરા પર રોનક જોઈને ગાયત્રીએ પૂછ્યું, મમા, આ બધું શું છે? કોઈ મહેમાન આવવાના છે કે શું? ઘર તો આજે ચકાચક ચમકે છે ને? દીકરીના સવાલ પર ખુશ થતા સુષ્માએ કહ્યું, હા બેટા, તું પણ ચકાચક તૈયાર થઈ જા. આજે સાંજે તને જોવા છોકરાવાળા આવવાના છે. અને હા, પેલો પીળો પંજાબી સૂટ જેના પર લાલ બાંધણીનો દુપટ્ટો છે ને, એ પહેરજે. તારા પર એ કલર ખૂબ દીપી ઉઠે છે. પરી લાગે છે મારી દીકરી. અરે જોતા વેત જ આકાશ હા કહી દેશે. મારી દીકરી છે જ એટલી સુંદર કે ના પાડવાનો સવાલ જ નથી. આટલું સાંભળતા જ ગાયત્રીના મગજનો પારો ચઢી ગયો. નસકોરા ફૂલાવતા ગરજી ઉઠી, ઓ હેલો મમ્મા, કોઈ મને પણ પૂછશે કે હું શું ઈચ્છું છું, કે આમ જ વિદાય આપી દેશો? સુષ્માએ ગાયત્રીનો આવો જવાબ ગમ્યો નહીં. અરે, એમાં તને શું પૂછવાનું? અમે તારા દુશ્મન થોડા છીએ કે કોઈ પણના હાથમાં તારો હાથ સોંપી દઈએ. તારા પપ્પાના ઓળખીતા છે. છોકરો ભણેલો ગણેલો હોશિયાર છે, સોફ્ટવેર એન્જિનિયર છે. બીજું શું જોઈએ? ગાયત્રીએ કહ્યું, મમ્મા, વાત એમ નથી, તું ખોટું સમજે છે. સવાલ મારી જિંદગીનો છે, મારી મરજી અને મારી પસંદગીનો છે. એક વખત મને તો પૂછો કે હું હમણાં લગ્ન કરવા માગું છું કે નહીં. મને કેવો છોકરો પસંદ છે? હું એરેન્જ મેરેજ કરવા માગું છું કે લવ મેરેજ? મારે કયા કલ્ચરવાળું સાસરું જોઈએ છે? છોકરાના ગુણ અવગુણ પણ જાણવા જોઈએ કે નહીં? સુષ્માએ કહ્યું, આજકાલનો જમાનો તો મોડર્ન છે કે અમે કમસે કમ તને જણાવીએ છીએ. અમારા જમાનામાં તો ઘૂંઘટ ખોલતા ત્યારે ખબર પડતી કે કોની સાથે 4 ફેરા ભર્યા છીએ. એમાં આટલું શું વિચારવાનું? આવી મોટી પસંદ ના પસંદવાળી? જા, હવે પાર્લરમાં જઈ આઈબ્રો કરાવ્યા અને સાંજે જલ્દીથી તૈયાર થઈ જજે. મા દીકરીનો મીઠો વાર્તાલાપ સાંભળી રહેલા ગાયત્રીના પપ્પાએ કહ્યું, 1 મિનિટ સુષ્મા, 1 મિનિટ. ગાયત્રીની વાત પણ શાંતિથી સાંભળી લે, તે કંઈ કહેવા માગે છે. દીકરીને પાસે બેસાડતા કહે, બોલ મારી લાડો, શું કહેવા માગે છે? તારી મરજી વગર અમે કોઈ નિર્ણય નથી કરવાના. તારા વિચારો અને તારી પસંદ અમારા માટે સર્વોપરી છે. બોલ બેટા, જણાવ તારા વિચારો. ગાયત્રીએ પપ્પાના ખભા પર માથું ટેકવતા કહ્યું, પપ્પા, તમને મારા લગ્નની આટલી ઉતાવળ શા માટે છે? હજુ મારે આગળ ભણવું છે, પગભર થવું છે, અને આ જે છોકરીને જોવા જવાનો રિવાજ છે ને, એની સામે મારો સખત વિરોધ છે. હું કોઈ મ્યુઝિયમમાં રાખેલ વસ્તુ છું કે લોકો મને જોવા આવે? એમ કહો કે મળવા આવે છે. બીજી વાત એ કે છોકરાવાળા મને જોવા નહીં આવે. આપણે તે લોકોના ઘરે જઈશું, જોવા નહીં, મળવા. કારણ કે બધું છોડીને મારે ત્યાં જવાનું છે. આકાશે અહીં નથી આવવાનું. આકાશનો સ્વભાવ, ઘરવાળાના વિચારો, બધું આપણે જોવાનું છે. હું મારી જિંદગી આકાશના ભરોસે દાવ પર લગાડવા જઈ રહ્યો છું, માટે તેને નજીકથી ઓળખવાનો મને પૂરો અધિકાર છે. જે નાવ પર સવાર થઈ હું સંસાર સાગર પાર ઉતરવા જઈ રહી છું, તેનામાં કેટલી ક્ષમતા છે એ મારે જોવાનું છે. અને મમ્મી, તું કહે છે ને કે આકાશના ના કહેવાનો કોઈ સવાલ જ નથી, તો ના કહેવાનો અધિકાર મારો પણ છે.
જો સામેવાળામાં એક પણ ક્ષતિ દેખાશે તો હું બિંદાસ ના પાડી દઈશ. છોકરી છું તો શું થયું? મારું પોતાનું અલાયદું વ્યક્તિત્વ છે. માટે કોઈ કિંમત પર બાંધછોડ નહીં કરું. તમે આકાશના ઘરે જણાવી દો કે અમે તમારે ત્યાં આવીએ છીએ. ગાયત્રીની વાત સાંભળી સુષ્માએ કઠોર શબ્દોમાં કહ્યું, છોકરી, તું ગાંડી થઈ ગઈ છે કે શું? મેં તને આવા સંસ્કાર આપ્યા છે કે પટર પટર કરતી ફેંસલો સંભળાવી દે? અરે, છોકરાવાળાને ખોટું લાગી જશે. હું કંઈ જ સાંભળવા માગતી નથી. સાંજે તું તૈયાર થઈ જજે, બસ. ગાયત્રીને હવે વધુ ખરાબ લાગ્યું. મમ્મા, છોકરાવાળા એટલે શું? તેઓ કોઈ બીજી દુનિયામાંથી ઉતરી આવ્યા છે? કઈ વાતનું અભિમાન હોય છે એ લોકોને? એક તો કોઈકની 22-25 વર્ષની દીકરીને મૂળમાંથી ઉખેડી લઈ જાય, ઉપરથી દહેજ પણ જોઈએ. પોતાના દીકરા પર આટલું જ અભિમાન છે તો પછી દીકરાને લાયક બનાવો ને. શા માટે વહુના બાપની પરસેવાની કમાણી પર નજર રાખો છો? દીકરાને એન્જિનિયર કે ડૉક્ટર બનાવ્યો તો શું વહુના બાપ પાસેથી વસૂલ કરવાના? આ તે કેવી માનસિકતા હોય છે છોકરાવાળાઓની? આ જમાનામાં છોકરો છોકરી સમાન છે. મમ્મા, આપણે 21મી સદીના ઉંબરા પર ઊભા છીએ. હવે વિચારો થોડા બદલો તો સારું. હું એક પણ વાતે છોકરાથી ઉતરતી નથી. તમે દીકરીના માવતર છો. કન્યાનું દાન તમે કરવાના છો. તેના કુળને આગળ વધારવા તમારા કાળજાનો કટકો તેઓને સોંપી રહ્યા છો. હાથ તો તમારો ઉપર રહેવો જોઈએ. તેઓને તમારા પર અભિમાન હોવું જોઈએ. તે લોકો એવું કેમ નથી વિચારતા કે અરે, છોકરીવાળા છે, ખરાબ લાગી જશે? અને હા પપ્પા, એક બીજી વાત, કે મારી વાતનો જેને જે મતલબ સમજવો હોય તે સમજે, પરંતુ હું આકાશ સાથે પહેલી જ મીટિંગમાં ખુલાસો કરી દઈશ અને એક કમિટમેન્ટ પણ લઈ લઈશ કે જ્યારે તમને અને મમ્માને એક ઉંમર પછી મારી જરૂર હશે ત્યારે તેના મમ્મી પપ્પાની સાથે મારા મમ્મી પપ્પાની જવાબદારી પણ લેવી પડશે. આફ્ટર ઓલ, હું તમારી એકની એક સંતાન છું, તો તમારી વૃદ્ધાવસ્થામાં જવાબદારી ઉપાડવાની મારી ફરજ છે. સુષ્માની અકળામણ આક્રોશમાં ફેરવાઈ. હે ભગવાન, આ તે છોકરી છે કે વાવાઝોડું? બધી વાતમાં મનમરજી કરવાની. ઉભરો ઠાલવતા અશ્વિનભાઈ સામે જોઈને કહે, આ છોકરીને સમજાવી મારા ગજાની બહાર છે. સાંભળો તમે, ગાયત્રીની મતિ મારી ગઈ છે. આપણે જે સમાજમાં રહીએ છીએ તેના નીતિ નિયમોનું પાલન કરતા બધા રીત રિવાજો નિભાવવા પડે. પેઢી દર પેઢીથી પરંપરા ચાલી આવે છે. સૌ પ્રથમ છોકરાવાળા જ છોકરી જોવા જતા હોય છે. હવે આપણે પરંપરા તોડી વિદ્રોહની મશાલ હાથમાં લઈ નીકળી પડીશું તો સમાજ શું કહેશે? અને હા, વચ્ચે આ અમારી જિમ્મેદારી ઉપાડવાની વાત ક્યાંથી આવી? થનાર જમાઈને આવું તે કઈ રીતે કહી શકાય? આપણા માટે આકાશ અને તેનો પરિવાર શું વિચારશે એ મારી માં મહેરબાની કરીને હાજે ચૂપ રહેજે, કહી સુષ્મા ગુસ્સે થતી હિંચકા પર બેસી ગઈ. અશ્વિનભાઈએ કહ્યું, અરે સુષ્મા, ગુસ્સો કરવો રહેવા દે. લોકોનું તો કામ જ બીજાઓની બાબતમાં ચંચુપાત કરવાનું હોય છે. આપણે સમાજનું નહીં, આપણી દીકરીનું વિચારવું જોઈએ. તું પણ તારી દીકરીને સમજાવવાની કોશિશ કર. ગાયત્રીના વિચારો ખોટા નથી, ક્રાંતિકારી છે. પાખંડી સમાજને અરીસો બતાવવો જરૂરી છે, જે છોકરા છોકરી વચ્ચે ભેદભાવ રાખે છે. એવા લોકોએ સમજવાની જરૂર છે કે 21મી સદીની છોકરીઓ આગળ વધી ગઈ છે. આપણને આપણી દીકરી પર ગર્વ થવો જોઈએ.
કેટલા ઉચ્ચ વિચારો છે. આ તારી જ પરવરિશનો પ્રતિસાદ છે. ગાયત્રીની વાત તો સાચી છે. આકાશે થોડું અહીં સાસરે આવવાનું છે. સાસરે તો ગાયત્રીએ જવાનું છે. માટે છોકરાવાળાઓની તપાસ આપણે કરવાની હોય માટે આપણે જ આકાશને ત્યાં જવું જોઈએ. હું હમણાં જ આકાશના પપ્પા સંજયભાઈને ફોન કરું છું કે અમે લોકો તમને મળવા માટે આવી રહ્યા છીએ. એટલામાં તાલી પાડતા સ્વયં સંજયભાઈ ઘરમાં દાખલ થતા બોલ્યા, મેં મારી થનાર વહુની બધી જ વાતો સાંભળી લીધી છે. અરે હું સામેથી આપને અમારે ઘરે પધારવાનું નિમંત્રણ આપવા આવ્યો છું. મારા વિચારો પણ ગાયત્રી જેવા જ છે. મારી નજરમાં છોકરા છોકરી એક સમાન જ છે. દીકરી, ટેન્શન ન લેતી. છોકરાનો બાપ હોવાનું મને લગી રહી અભિમાન નથી. હું તો એમ કહીશ કે દીકરીના મા બાપ ધન્ય છે જે પોતાનો કાળજાનો કટકો પારકાના હાથમાં સોંપવાનું સાહસ કરી જાણે છે. ગાયત્રી જેવી ઉચ્ચ વિચારોવાળી દીકરી અમારા ઘરની શોભા બને એથી વિશેષ શું જોઈએ? હવે આ વિશે વધુ ચર્ચા કરવી નથી. આજે સાંજે તમે સૌ અમારા ઘરે મહેમાન બનીને પધારો અને ગાયત્રીને આકાશના હાથની રેખામાં લખી જાઓ. બેટા, તારે જેટલું ભણવું હોય એટલું ભણી લે. જેટલો સમય જોઈતો હોય માગી લે. તારા વિચારો અને મરજીનું અમે સન્માન કરીએ છીએ. લગ્ન તારી ઈચ્છા પ્રમાણે અને તું કહીશ ત્યારે જ થશે. મને મારી ભાવિ પેઢી માટે આટલા ખુલ્લા વિચારોવાળી છોકરી જ જોઈએ, જે છોકરાવાળા અને છોકરીવાળા જેવી માનસિકતામાંથી સમાજને બહાર કાઢે. બેટા, બીજી વાત એ કે હું મારા દીકરાના ભણતરનો ખર્ચો તારા પપ્પા પાસેથી બિલકુલ વસૂલ નહીં કરું, કારણ કે હું પોતે દહેજ વિરોધી સંસ્થાનો ટ્રસ્ટી છું. અમારા ઘરને અજવાળવા તારા જેવો હીરો બહુ છે. અને હા બેટા, તારી એ વાત પર તો મારી ગરદન ગર્વથી ઊંચી થઈ ગઈ કે તું વૃદ્ધાવસ્થામાં તારા મમ્મી પપ્પાનો સહારો બનવા માગે છે. આકાશને એ વાત ધ્યાનમાં રાખવી જ જોઈએ કે તું તારા મમ્મી પપ્પાની એકની એક દીકરી છે, માટે તારી ફરજમાં આવે. તું એ બાબતે નિશ્ચિંત રહે. મને મારા સંસ્કાર પર પૂરો ભરોસો છે. આકાશ દરેક વાતમાં તારો સાથ ચોક્કસ આપશે. સોરી અંકલ, સોરી. હું થોડું વધારે પડતું બોલી ગઈ હોઉં તો ક્ષમા કરશો. મારો ઈરાદો તમને ઠેસ પહોંચાડવાનો નહોતો. હું તો બસ મમ્મીને ઠોકી બેસાડેલી પરંપરામાંથી બહાર કાઢવા માગતી હતી. સંજયભાઈએ ગાયત્રીને આશીર્વાદ આપતા કહ્યું, અશ્વિનભાઈ, મને તમારા સંસ્કારો પર માન છે. જો ગાયત્રી આકાશને પસંદ કરશે તો હું મારી જાતને સૌભાગ્યશાળી સમજીશ. સુષ્માએ ગાયત્રી વતી સફાઈ આપવાની કોશિશ કરતા કહ્યું, અરે સંજયભાઈ, ખોટું ન લગાડશો ભાઈ. આ ગાયત્રી છે ને અમારી એકની એક દીકરી હોવાથી એના પપ્પાએ મોઢે ચડાવી છે. અરે ભાભી, સીતાનું હરણ થઈ ગયું. તમે ફરી પાછા હરણની સીતા કરવાનું રહેવા દો ને. બધી દીકરીઓ પોતાના વિચારો મા બાપ સમક્ષ રજૂ કરવાની હિંમત કરી શકતી નથી. તમે તમારી દીકરીને એટલી લાયક બનાવી છે. તમે મહાન છો. હવે જો તમે મારી ગાયત્રી વિશે કશી જ ફરિયાદ કરશો તો મને સાચે ખોટું લાગી જશે. સંજયભાઈની વાત સાંભળી બધા હસી પડ્યા. સંજયભાઈએ કહ્યું, આજે એક નવા સૂરજનો ઉદય થયો. એક દીકરીએ પોતાના વિચારો રજૂ કર્યા
અને વડીલોએ તેના વિચારોનો સહર્ષ સ્વીકાર કર્યો. તો હવે લોકો શું કહેશે એ વાતની પરવા કર્યા વગર આપણે બાળકોની ભાવનાનો આદર કરવો જોઈએ. કોઈકે તો ઠોકી બેસાડેલી પરંપરાને બદલવાની પહેલ કરવી જ પડશે, તો જ સમાજની વિચારધારા બદલાશે. તો ગાયત્રીના વિચારોના સન્માન સાથે કરીએ નવી પરંપરાનો આરંભ. આજ કી શામ હમારી ગાયત્રી કે નામ. અશ્વિનભાઈ, સુષ્મા ભાભી, ચાલો ત્યારે સાંજે મોંઘેરા મહેમાનની રાહ જોઈએ છીએ. આકાશના સહજ વ્યક્તિત્વ તેમજ પરિવારજનોના સ્વભાવથી પ્રભાવિત થઈ ગાયત્રીએ પૂછ્યા પહેલાં જ મમ્મીના કાનમાં પોતાની ઈચ્છા જણાવતા કહ્યું, મમ્મા, હું આકાશ સાથે મારું પૂરું જીવન વિતાવવા તૈયાર છું. આમ એક નવી વિચારધારાને અમલમાં મૂકી બંને પરિવારોએ એક મજબૂત સંબંધનો પાયો નાખ્યો. સુંદર વિચારોની ધની એક સુસંસ્કારી દીકરીએ જૂના રિવાજનો અગ્નિ સંસ્કાર કરી પોતાના માટે એક નવી કેડી કંડારી, જેને આકાશે મંજૂરીની મહોર લગાવી સ્વીકાર કર્યો.